લોકસભાની ચૂંટણી વચ્ચે સુરતના પૂણા ગામની અમી પાર્ક સોસાયટીના 200 ઘરના રહીશોએ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। સોસાયટીના રહીશોની મુખ્ય માંગ એ છે કે સોસાયટીમાં અચાનક પાસ થયેલો રોડ, જેના કારણે તમામ સ્થાનિકોને ભારે રોષે ભરાયા હતા। સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા કે સ્થાનિક કોર્પોરેટર દ્વારા રૂપિયા ખાઈ અને રોડનો મેપ બદલી અમારી સોસાયટીમાંથી કાઢવામાં આવ્યો છે। અનેક વખત પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, જેથી સ્થાનિક મહિલાઓએ થાળીઓ વગાડીને આ રોડનો વિરોધ કર્યો હતો। સ્થાનિકોએ આક્ષેપો કરતા કહ્યું હતું કે રોડ પસાર થશે તો તેમના બાળકો માટે રમવાની જગ્યા નહીં બચે, તેમજ મહિલાઓની સુરક્ષા પણ જોખમાશે। આમ સ્થાનિકોએ ત્યાંના કોર્પોરેટર સામે રોષ ઠાલવ્યો હતો અને રોડની જગ્યા બદલવા માંગ કરી હતી અને જો આ માંગ નહીં સ્વીકારાય તો સોસાયટીના 200 મકાનના લોકો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ દક્ષા છે। બસ એક જ માંગ છે કે અહીંયાથી રસ્તો નથી કાઢવાનો, બસ એક જ માંગ છે। ખાસ કરીને કેટલા મકાનો છે અહીંયા અને રસ્તો ક્યારથી નીકળવાનો? 200 આસપાસના મકાન છે ને 2019 થી બધા કહે છે કે ત્યારથી રસ્તો નીકળવાનું ઓલું કર્યું છે। એમ શું લાગે છે રસ્તો નીકળવાથી શું સમસ્યા થશે? જો તો પહેલા તો એ કે બાળકો ન રમી શકે ને સ્ત્રીની જે સુરક્ષા હોય ને એ જ ન રહી શકે, કેમ કે રસ્તો હોય ત્યારે રાતે 12 વાગે કોઈ નીકળે, 1 વાગે નીકળે, આપણે એને કોઈ ના ન પાડી શકીએ। એટલા માટે સ્ત્રીની સુરક્ષા પહેલા અને બાળકોને રમવાનું, ખાસ આ 2 વસ્તુ નહીં। સોસાયટીમાં ઇમરજન્સી થાય, કોઈ દવાખાનું આવ્યું હોય તો એમ્બ્યુલન્સ કેવી રીતે આવી શકે અને અમારે બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળી શકવી?